મારા કિશન કનૈયા, એવી તો શું ખોટ રહી ગઈ હતી મારી ભક્તિમાં કે તમે મારો એકને એક દીકરો મારાથી છીનવી લીધો. મારા જીવનનો આધાર માત્ર મારો આ દીકરો જ હતો. હું એના વગર નહીં જીવી શકું મારા નાથ, હું એના વગર નહીં જીવી શકું. કંઈ પણ કરો પણ મને મારો દીકરો પાછો આપી દો મારા નાથ, મને મારો દીકરો પાછો આપી દો. પૂનમબેન, હવે વધારે રડશો નહીં. આને સ્મશાને લઈ જવાની તૈયારી કરવી પડશે. નહીં, મારો દીકરો મર્યો નથી, એ જીવતો છે. તમે લોકો આવી વાત ના કરશો. તમે લોકો જાઓ અહીંયાથી. હે ભગવાન, હવે તમે જ કંઈક કરો. बरसों मेरी प्रेमनी या दुनिया, सदियों मेरी प्रेमनी या दुनिया, बरसों मेरी प्रेमनी या दुनिया. દોડો, હજુ દોડો, એટલું ભાગશો મારાથી. કાકા, કેમ તમે અમારી પાછળ પડ્યા છો? અમારા પ્રેમને સ્વીકારી લો ને. હું તારી પાછળ નથી પડ્યો, પણ મારો ભાઈ જે તારા નામે પ્રોપર્ટી મૂકીને ગયો છે ને, એના પાછળ પડ્યો છું. અને પ્રોપર્ટીનો હકદાર મારા સિવાય કોઈ બીજો થાય તો એ મારાથી કઈ રીતે સહન થાય? મારે પ્રોપર્ટીમાંથી કાંઈ નથી જોતું. અમે બંને એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ. બસ ખાલી અમારા લગ્ન કરાવી દો. તારી એ પ્રોપર્ટી મારા નામે ત્યારે જ થશે જ્યારે તારી ઉંમર પૂરી થશે. અને એ પહેલા જો કોઈ બીજું તારી લાઈફમાં આવી જાય તો હું રહી જ જાઉં ને ઘંટડી વગાડતો. અને એવું હું કોઈ કાળે નહીં થવા દઉં. જાઓ, એ નિધિને લઈ લો આ બાજુ. નહીં, આવું ના કરશો. પ્લીઝ મને છોડી દો. કિશન! નિધિ, નહીં, છોડી દો એને. છોકરા, મેં તને ઘણી વાર સમજાયો કે મારી ભત્રીજીથી દૂર રહે, પણ તે મારી વાત ના માની. તો હવે ભોગવ એની સજા. કિશન! કાકા, આ તમે શું કરી નાખ્યું? કિશન! કિશન! એ હવે રડવાનું બંધ કર અને ચલ છાની માની ઘરે. કાકા, આજ તમે અમારા પ્રેમને જુદા પાડીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. હવે આનો બદલો પ્રેમનો પૂજારી શ્રી કૃષ્ણ કનૈયા તમારી જોડે જરૂર લેશે. આ બધી ખાલી વાતો છે. ચલ ચૂપચાપ. હે મારા મોરલીવાળા કિશન કનૈયા, જો ખરેખર તમે પ્રેમના પૂજારી હોવ ને તો અમારા પ્રેમને ન્યાય જરૂર આપજો મારા નાથ, જરૂર આપજો. જે જે આ પૃથ્વી પર સાચો પ્રેમ કરે છે એને સાથ હું પ્રેમનો પૂજારી કિશન કનૈયા જરૂર આપું છું. આનું આયુષ્ય આટલું જ લખાયેલું હતું, પણ હવે આનો જીવ હું એવા વ્યક્તિને આપીશ કે જે તારા પ્રેમનો બદલો પણ લેશે અને એના રૂપમાં તને તારો કિશન પણ પાછો મળી જશે. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, या देवी सर्वभूतेषु. દીકરા, જો મેં કીધું તું ને કે મારો દીકરો જીવે છે, એ મર્યો નથી. અરે, આ તો ચમત્કાર થઈ ગયો. તમારો ખૂબ ખૂબ આભાર મારા કિશન કનૈયા કે તમે મારો દીકરો મને પાછો આપી દીધો. સાંભળ દીકરા પ્રકાશ, હું પ્રેમનો પૂજારી શ્રી કૃષ્ણ કનૈયા. તારો જીવ જતો રહ્યો હતો, પણ એક સાચા પ્રેમીનો જીવ અને એની બધી યાદશક્તિ આપીને મેં તને ફરી જીવનદાન આપ્યું છે. અને આ જીવનદાન ફરી તને આપવાનું બીજું કારણ એ છે કે આ દીકરી પૂનમ પણ સાચા મનથી મારી ભક્તિ કરે છે. તો આવતીકાલથી જ તારું કામ શરૂ કરી દેજે. શું થયું દીકરા? કેમ વારે ઘડી ઉપર જોઈ રહ્યો છે? 1 મિનિટમાં.
માં, આ તારા દીકરામાં જીવ પાછો આવ્યો છે, પણ આ જીવ મારો નહીં, એક સાચા પ્રેમીનો છે. અને આ વાત આપણા બાજુના ગામની જ છે. પ્રોપર્ટીની લાલચે છોકરીના કાકાએ બેરહેમીથી આ કિશનને મારીને નદીમાં નાખી દીધો હતો. અને એ પછી એ છોકરીએ એટલે કે કિશનની પ્રેમિકા નિધિએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારા પ્રેમને ન્યાય આપો. એટલે પ્રેમના પૂજારી શ્રી કૃષ્ણ કનૈયાએ એનો જીવ અને એની યાદશક્તિ મારામાં નાખી દીધી છે, જેથી કરીને હું એમના પ્રેમનો બદલો લઈ શકું અને મારા રૂપમાં એને કિશનનો પ્રેમ મળી જાય. ખરેખર ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી. દીકરા, આવતીકાલે જાજે એ ગામમાં અને બધો હિસાબ પૂરો કરીને જ આવજે. फरियाद क्या करें हम, किसे दास्तां सुनाए, हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए. चारों तरफ अंधेरा खुशियाँ नाराज आए, हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए. મેડમ ચલો હવે ઘરે, નહીં તો તમારા કાકા અમારા પર ગુસ્સો કરશે. મારું મન હળવું નહીં થાય ત્યાં સુધી હું અહીંયાથી નહીં હલું. જાઓ, તમે તમારું કામ કરો. બાપો બાપો, હા મારો પ્રકાશ, વાહ વાહ સોલંકી, વગાડો વગાડો. આયો મારો વાઘ આયો, વાહ પ્રકાશ સોલંકી. મારી જાન અહીંયા જ બેઠી છે. એ ભાઈ, બે ચા આપજે. આલે નિધિ, ગરમા ગરમ ચા પી. આલે નિધિ, ગરમા ગરમ ચા પી. તમે છો કોણ અને તમને કઈ રીતે ખબર કે મારું નામ નિધિ છે? એ બધું જ તને સમજાઈ જશે. લે પેલા આ ચા પી. અરે લે. એ કોણ છે તું? ચાલ ઊભો થા અને નીકળ અહીંયાથી. તને ખબર નથી કે તે કોના પર હાથ ઉઠાવ્યો છે? આટલામાં જ રહેજે, આજે તો તું ગયો કામથી. તમે છો કોણ અને આ લોકોને તમે શા માટે માર્યા? હું કોણ છું એમ? ચલ તને મારો અહેસાસ કરાવું. હે માં બ્રહ્માણી, અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તો પ્લીઝ માં
અમારા પ્રેમને સાથ આપજો. હે માં બ્રહ્માની, અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તો પ્લીઝ માં અમારા પ્રેમને સાથ આપજો. આવ્યું યાદ? ચાલ હજુ તને કંઈ યાદ અપાવું. બોલ હવે, થયો કઈ અહેસાસ? જેવું તમે મારી સાથે કરી રહ્યા છો એવું જ કિશન મારી સાથે કરતો હતો. તમે છો કોણ એ મને કહેશો? એવું સમજી લે કે હું તારો કિશન જ છું ગાંડી. કિશનનો જીવ અને એની યાદશક્તિ મારામાં આવી ગઈ છે. આ તમે શું બોલી રહ્યા છો? મને કંઈ સમજાતું નથી. જ્યારે તે શ્રી કૃષ્ણને અરજ કરી હતી ત્યારે એમને તારી અરજી સાંભળી લીધી હતી, અને ત્યારે મારા ઘરે મારી લાશ પડી હતી, અને મારા મમ્મી પણ શ્રી કૃષ્ણ જોડે મારા જીવનની ભીખ માંગતા હતા. અને એ જ સમયે પ્રેમના પૂજારી શ્રી કૃષ્ણ કનૈયાએ કિશનનો જીવ અને એની યાદશક્તિ મારામાં નાખી દીધી, જેથી કરીને હું તારા પ્રેમનો બદલો લઈ શકું અને મારા રૂપમાં તને તારો કિશન પણ મળી જાય. એકવાર પ્રેમ ભરી નજરે મારા સામે જો, તને તારો કિશન જરૂર દેખાશે. देखायो? रुख जिंदगी ने मोड़ लिया कैसा, हमने सोचा नहीं था कभी ऐसा, आता नहीं यकीन क्या से क्या हो गया, किस तरह मैं तुमसे. આ લોકોને અહીંયા નહીં, ત્યાં જ મોતને ઘાટ ઉતારીશ જ્યાં આ લોકોએ કિશનને માર્યો તો. ચલ નિધિ, ભાગ અહીંયાથી. ચલો પકડો આ લોકોને. કેમ નિધિ, તું તો કહેતી હતી કે મારો પ્રેમ સાચો છે, અને એક જ દિવસમાં તે નવો આશિક પણ બનાવી લીધો. આ કોઈ મારો નવો આશિક નહીં, પણ એ જ કિશન છે કાકા, જેને ગઈકાલે તમે બેરહેમીથી માર્યો તો. લાગે છે કિશનના મોતથી આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પણ મને કોઈનાથી કાંઈ લેવા દેવા નથી. મારો તો એક જ ધ્યેય છે, જે કોઈ પણ તારી નજીક આવશે એને હું મોતને ઘાટ ઉતારીને જ રહીશ. કિશન તો બિચારો ભોળો હતો એટલે તમે એને બેરહેમીથી મારી નાખ્યો, પણ હું આગનો ગોળો છું અને એની મોતનો બદલો હું તમારી જોડે ગણીને લઈશ. દુનિયા
દુનિયાની સામે તો લડી લેવાનો ભલે લે મોત પછી આપે આ દુનિયા ભલે લે મોત પછી આપે આ દુનિયા વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા. વાહ પ્રકાશ વાહ, ખરેખર માની ગયો તારી બહાદુરીને. અરે કિશન તું? ના, કિશન તો તારી બાજુમાં ઊભો છે. હું તો એક આત્મા છું. અને હા પ્રકાશ, હું તને એક વાત કહેવા આવ્યો છું. મારી નિધિનું ધ્યાન રાખજે. અને હા નિધિ, જીવનમાં ક્યારે એવું ના વિચારતી કે હું તારી સાથે નથી. આ પ્રકાશના રૂપમાં હંમેશા હું તારી સાથે જ છું. ચલો હવે હું રજા લઉં. એ રડીશ નહીં. હમણાં શું કીધું કિશને? એ તારી સાથે જ છે. ચાલ હવે મારા ઘરે. મારા મમ્મી આપણી રાહ જોતા હશે. બેન, તમે ખોટી પ્રકાશની રાહ જોઈ રહ્યા છો. મને નથી લાગતું કે પેલો ભરતજી એને જીવતો પાછો આવવા દે. અરે ના, શું આવા દે? એકવાર નજર કર આમ, આઈ ગયો મારો વાઘ. ખરેખર દીકરી બહુ એટલે બહુ જ સુંદર લાગે છે. લો હવે કરી નાખો તમારો પ્રેમ પૂરો. તને તું તારા સિવાય બીજી વાત નહીં. હાથ મોથે રાખજે, નહીં તર જીવાય નહીં. મારા દિલની છે એક જ ફરમાઈશ. મારા દિલની છે એક જ ફરમાઈશ. હર જન્મ તું મળે બેખવાઈશ. હર જન્મ તું મળે બેખવાઈશ.